રાજકોટના રણ મેદાને ઉતરશે ધાનાણી। પરેશભાઈ ધાનાણી રાજકોટમાંથી લડશે। ના કરતા ધાનાણીએ અનોખા અંદાજમાં ભણી હા। જોઈ હથિયાર હેઠળ નહીં મૂકે તો નવીન મહાભારતના મેદાનમાં એ ગીતાનો સાર સાંભળવા તમારો આ કાર્યકર્તા તૈયાર છે। રૂપાલાને ટક્કર આપવા કોંગ્રેસનો તખ્તો તૈયાર। રાજકોટમાં કડવા સામે લેવા પાટીદારનો ખેલાશે જંગ। રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ઉભા થયેલા વિવાદનો ફાયદો લેવા કોંગ્રેસ હવે તલપાપડ બની છે। લોકસભાની ચૂંટણી લડવા માટે અનેક વખત ઇનકાર કરી ચૂકેલા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવા માટે કાર્યકરો અને આગેવાનો મેદાને આવ્યા। પરેશ ધાનાણીને મનાવ્યા અને પરેશ ધાનાણી માની પણ ગયા। સવારે લલિત કગથરાની આગેવાનીમાં રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પરેશ ધાનાણીના નિવાસસ્થાને પહોંચ્યા। ધાનાણીને રાજકોટથી ચૂંટણી લડવા કંઈક આ રીતે વિનંતી કરી। પરેશભાઈએ એને હરાવ્યા હતા અમરેલીમાં, એને ફરીથી પરેશભાઈ હરાવ્યા એટલા માટે આપણી બધાની લાગણી સમજી પરેશભાઈને યાદ વિનંતી કરું છું કે તમે પધારો રાજકોટ લોકસભા લડવા માટે। એમના કિસ્મત સાહેબને ત્યાં લઈ આવ્યા, પરેશભાઈના કિસ્મત પર તેમને રાજકોટમાં સંજોગો નિર્માણ કુદરતે કર્યા છે, એટલે પરેશભાઈ એમાં નિમિત્ત બનવાનું ફરજિયાત છે। પક્ષની જરૂરિયાત છે, લોકોની જરૂરિયાત છે, અને લોકોના જ્યારે જરૂરિયાત હોય ત્યારે એક આગેવાન તરીકે એમને લોકોનો અવાજ સાંભળવો જોઈએ। ભારતીય જનતા પાર્ટી માટે ગઢ ગણાતી રાજકોટ લોકસભા બેઠક રૂપાલાના એક નિવેદનના કારણે વિવાદમાં સપડાઈ। એટલે જ હવે જાણે કે કોંગ્રેસના જીવમાં જીવ આવ્યો છે। રાજકોટ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હવે એવું ઈચ્છી રહ્યા છે કે રૂપાલાની સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધાનાણી ચૂંટણી લડે તો કોંગ્રેસને ફાયદો થાય। એટલે જ કોંગ્રેસના કોઈ મજબૂત નેતાએ મેદાને ઉતરવું જોઈએ અને સૌરાષ્ટ્રના તે નેતા છે પરેશ ધાનાણી। સૌની જે લાગણી છે મારી પણ લાગણી છે કે રાજકોટ પધારો, પણ કાર્યકર સાથે એક નેતા તરીકે નહીં, એક નાના ભાઈ તરીકે અથવા મોટા ભાઈ તરીકે, વડીલ હોય તો દીકરા તરીકે, એ જે એની રાજકીય સમજ છે એ કાર્યકરોનો રાજકોટનો દિલનો અવાજ છે પરેશ ધાનાણી। મારે પરેશભાઈ ઈચ્છા દર્શાવે અને અમે બધા વિનંતી કરવા એટલા માટે આવ્યા કે અમિતભાઈ ચાવડા પણ વિરોધ પક્ષના નેતાઓ છતાં પાર્ટીને જરૂર છે એટલે ચૂંટણી લડે છે, અને બીજા તમે એટલે તમારી બેયની જોડી લડે। મહત્વનું છે કે પરેશ ધાનાણી ચૂંટણી લડવાનો ઇનકાર કરી ચૂક્યા છે। અગાઉ તેઓ હાઈકમાન્ડને જાતે જ વિનંતી કરી ચૂક્યા છે કે આ વખતે કોઈ અન્યને મોકો આપે। જો કે સવારે લલિત કગથરા, જશવંતસિંહ ભાટી, નૈનાબા, દિલીપ આસવાણી સહિતના નેતાઓ 150થી વધુ આગેવાનો સાથે એકાએક અમરેલી પહોંચ્યા અને પરેશભાઈને ચૂંટણી લડવા માટે દબાણપૂર્વક રજૂઆત કરી। લલિત કગથરાએ ધાનાણીને કહ્યું કે કોંગ્રેસને ધાનાણીની જરૂર છે। જો તમે આ ચૂંટણી લડવા માટે તૈયાર ન થતા હોય તો અમારે પણ સંન્યાસ લેવો જોઈએ। 2 કલાકની આ બેઠક બાદ લલિત કગથરાએ દાવો કર્યો કે જો રાજકોટ બેઠક પરથી રૂપાલા ઉમેદવારી પરત નથી ખેંચતા તો કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી જ છે। એટલે ચૂંટણી લડવા ધાનાણી માની ગયા। જો રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી એનું જે અભિમાન છે કે અમે ઉમેદવાર ન જ બદલાવીએ, કોઈ પણ સમાજ ગમે તેટલો લડે, કોઈ પણ બહેનો માતાઓ ગમે તે રોડ ઉપર આવે તો પણ અમારી વાત નહીં બદલે, એ જો એનું અભિમાન ચાલુ રહેશે તો પરેશભાઈ ધાનાણી રાજકોટમાંથી લડશે। આ વાત અમે નક્કી કરીને અહીંથી જઈ રહ્યા છીએ। બીજી તરફ ધાનાણીએ રાજકોટ જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને લગભગ 2 કલાક સુધી શાંતિપૂર્વક સાંભળ્યા। ત્યારબાદ ધાનાણીએ જણાવ્યું કે રાજકોટ બેઠક પર રૂપાલા સામે વ્યક્તિગત લડાઈ નથી, આ લડાઈ બહેન બેટીની આબરૂની છે। માટે કોલર ઊંચો કરીને વટથી કહ્યું કે જો રૂપાલા નથી બદલાતા તો પછી કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે હું જ છું। એક જવાબદાર વિપક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ વહેલી તકે રાજકોટમાં દીકરીઓના સન્માનને ઠેસ પહોંચાડનારા નેતાઓને હથિયાર હેઠળ મુકાવવા માટે અપેક્ષિત છે। જોઈ હથિયાર હેઠળ નહીં મૂકે તો નવીન મહાભારતના મેદાનમાં એ ગીતાનો સાર સાંભળવા
તમારો આ કાર્યકર્તા તૈયાર હશે એટલો અમે વિશ્વાસ. કોઈએ પોતાની રોટી બેટી અંગ્રેજો સાથે વ્યવહાર નહોતો કર્યો, એમ છતાં એમ કહેવું કે અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર કર્યો હતો એ આ દેશની માતાઓ બહેનો દીકરીઓનું અપમાન છે. અને આવું અપમાન કર્યા પછી પણ આટલા દિવસો સુધી નિર્ણય નહીં કરીને અહંકાર બતાવ્યો છે. હવે કદાચ નિર્ણય પણ કરે તો એમને કોઈ ફાયદો નથી થવાનો. આનો જનતા જનાર્દન જવાબ આપશે. અહંકારને રાવણની સોનાની નગરી પણ તૂટતી હોય તો ભાજપની કોઈ કમલમ એ સોનાના નથી. જો કે કોંગ્રેસે હજુ સત્તાવાર ઉમેદવારની જાહેરાત નથી કરી, પરંતુ જો પરેશ ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે તો પછી અમરેલીના બંને યોદ્ધા રાજકોટની સીટ પરથી સામસામે લડશે અને બંને નેતા રાજકોટનો કિલ્લો સર કરવા એડી ચોટીનું જોર લગાવતા જોવા મળશે. અને તે પણ 22 વર્ષ પહેલાની જેમ. 22 વર્ષ પહેલા એટલે કે 2002ની વિધાનસભાની ચૂંટણીમાં અમરેલી બેઠક પર પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો, જેમાં મોદી સરકારમાં મંત્રી તરીકે રહેલા 3 વાર જીતેલા રૂપાલાને 16,000 મતથી હરાવીને ધાનાણી જાયન્ટ કિલર તરીકે જાણીતા થયા. મહત્વનું છે કે અમરેલીના 70 જેટલા ગામોમાં અડધો-અડધ વસ્તી પટેલની છે, પણ તેમાંથી 90% લેવવા પટેલ છે, જ્યારે કે 10% કડવા. જો કે એ વિધાનસભાની ચૂંટણી હતી અને આ છે લોકસભાની. 2002 સમયે વિસ્તાર અલગ હતો અને હાલ વિસ્તાર અલગ છે. છતાં જીતનું ઇતિહાસનું પુનરાવર્તન થાય તેવું રાજકોટ કોંગ્રેસના લોકો ઈચ્છી રહ્યા છે. પરેશ ધાનાણીને રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે મનાવવા માટે જે રાજકોટની ટીમ આવી હતી તેમણે લગભગ 2 કલાક સુધી ચર્ચા કરી છે. અંતે પરિણામ એ આવ્યું છે કે પરેશ ધાનાણી લગભગ માની ગયા છે. તેમણે હાલ જ માહિતી આપી છે કે જો રાજકોટની અંદર ભાજપનું અભિમાન નહીં ઉતરે, એટલે કે એમનો કહેવાનો મતલબ એવો હતો કે પરસોત્તમ રૂપાલા જો ચૂંટણી લડવાથી ખસી નહીં જાય તો તે પોતે રાજકોટથી લડવા માટે તૈયાર છે. અત્યારે આ બેઠકનો અંત આવ્યો છે, ભોજન સમારંભ ચાલી રહ્યો છે. ત્યારબાદ લલિત કગથરાએ પણ એવું કહ્યું હતું કે જો પરસોત્તમ રૂપાલા રાજકોટથી લડે છે તો અમારા ઉમેદવાર પરેશ ધાનાણી જ છે. રાજકોટમાં જે સ્થિતિ ઊભી થઈ છે, ખાસ કરીને જે ભાજપનો જે વિવાદ ચાલી રહ્યો છે ઉમેદવારને લઈને, આ વિવાદનો લાભ લેવા માટે રાજકોટ કોંગ્રેસ અને સમગ્ર રાજ્યની કોંગ્રેસ તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું. તો કોંગ્રેસમાંથી ધાનાણીનું નામ સામે આવતા ધનસુખ ભંડેરીએ આ મામલે નિવેદન આપ્યું અને કહ્યું કે કોંગ્રેસના ઉમેદવાર કોણ છે એનાથી અમને મતલબ નથી. અમે રણ મેદાનમાં છીએ અને કોંગ્રેસના ઉમેદવાર સાથે કોઈ લેવા દેવા નથી. બીજેપીનો ઉમેદવાર રાજકોટથી 5 લાખથી વધુ લીડથી જીતી રહ્યો છે. રૂપાલાજીની વાત કરી છે ત્યારે કોંગ્રેસનો કોણ ઉમેદવાર આવે એની સાથે ભાજપને નિસ્બત નથી. 21 લાખ કરતાં વધારે મતદારો છે, 1974 બૂથ છે. અમે લોકસભા તો જીતી છે, પણ અમારી લડાઈ 1974 બૂથ જીતવાની છે. પ્રત્યેક બૂથમાં ભાજપ જીતે. અને કોંગ્રેસનો અહીંનો ઉમેદવાર આવે કે બહારનો, ભાજપ 5 લાખ કરતાં વધારે મતોથી રાજકોટ લોકસભા સીટ જીતવાનું છે, આ નિશ્ચિત છે. તો રાજુ ધ્રુવે કહ્યું કે ભાજપમાં 1.5 મહિનાથી કાર્યાલય ખુલી ગયું છે. કોંગ્રેસમાં ઉમેદવાર પણ નથી હજી ફાઇનલ થયા. અમે રણમાં છીએ અને કોંગ્રેસના ઉમેદવાર સાથે તેમને કોઈ લેવા દેવા નથી. 1 થી 1.5 મહિના પહેલા અમારું ભારતીય જનતા પક્ષનું લોકસભાનું ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખુલી ગયું. ગુજરાતમાં 26 બેઠકોના કાર્યાલય ખુલી ગયા, જ્યારે કોંગ્રેસના હજી ઉમેદવાર નિશ્ચિત કરવાનો બાકી છે. અમે તો તૈયાર છીએ. આ લોકશાહીના ચૂંટણીના રણ મેદાનમાં કોંગ્રેસ કોઈ પણ વ્યક્તિ નથી આવે, પરાજય એમનો નિશ્ચિત છે. એમનું રાષ્ટ્રીય નેતૃત્વ પણ આવે, કહી શકીએ કે અનેકવાર દર્શને આવતા હોય છે, ભલે ચૂંટણી લડવા પણ આવે, પરાજય એમનો ડંકાની ચોટ ઉપર નિશ્ચિત છે. કોંગ્રેસની ડિપોઝિટ બચાવવી અઘરી છે એવી સિચ્યુએશન રાજકોટની છે અને એ બધું જાણે છે. તમારે લડવાનું હોય તો કોણ બદલાવશે અને કોણ રહેશે એની ક્યાં ચિંતા કરવાની છે. લોકશાહી છે, ઉમેદવાર ડિક્લેર કરી દો ઓફિશિયલી અને લડવા માટે રાજકોટનું મેદાન ખુલ્લું છે. આવો. રૂપાલા સામે ક્ષત્રિયોની નારાજગી વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કહ્યું કે પરેશ ધાનાણીને લાભ લેવો હોય તો ભલે તે લાભ લઈ શકે છે, પરંતુ તે ખરાબ રીતે હારવાના છે. રૂપાલા સાહેબે માફી માંગી લીધી છે. ક્ષત્રિય સમાજ ભૂતકાળમાં અનેક સમા આપનારો સમાજ છે, એટલે હું એમ માનું છું એ પ્રશ્ન પણ પતશે અને કોઈ પ્રશ્ન ઊભા નહીં રહે. હા, તો પરેશભાઈ લાભ લઈ લે, એમાં ક્યાં ના પાડી છે. ખરાબ રીતે હારશે, એમાં કોઈ શંકા જ નથી.
આમ હાલ રાજકોટમાં જીતના સમીકરણો બંને પક્ષ પાસે છે. રાજકોટ ભાજપનો ગઢ છે તો વિરોધને જોતા કોંગ્રેસ પણ ગરમ લોઢા પર હથોડો મારવા તૈયાર છે. એટલે કે લેઉવા પાટીદાર અને ક્ષત્રિયોના જો મત પરેશ ધાનાણીને મળે તો રાજકોટમાં રસાકસી વધી શકે.